રાજ્ય અને દેશમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અલ નીનોની અસર હતી, પરંતુ ચોમાસું મોડું શરૂ થયું, પરંતુ મોરું નથી. આ વખતે ચોમાસું છે તે કહેવાય છે કે મેઘરાજા મન મૂકીને વરસતા જ ઘણા બધા એવા વિસ્તારો છે કે તે જળમગ્ન થયા છે. અને ખાસ કરીને ગુજરાતની વાત કરવી છે કે ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદનો પહેલો રાઉન્ડ હતો તે પૂર્ણ થયા બાદ બીજા અને ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. બીજા રાઉન્ડના શરૂઆતી તબક્કામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ઘણા બધા એવા વિસ્તારો હતા કે તે જળમગ્ન પણ થયા હતા, પરંતુ હવે કઈ સિસ્ટમ સક્રિય છે, આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે, તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્ય અને દેશમાં એક બાદ એક જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતી રહી છે, અને આ સિસ્ટમોની ઘાતક અસર ખાસ કરીને ગુજરાતના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. હવે અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે, આગામી દિવસોમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે, તેના વિશે જ વાત કરવી છે. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે હવામાન અનુમાનકાર નંદલાલભાઈ જોશી. નંદલાલભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો. અને એ જાણવું છે કે અત્યારે જે વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો છે, કઈ સિસ્ટમ સક્રિય છે અને કયા એવા વિસ્તારો છે કે ત્યાં ઘાતક વરસાદની અસર જોવા મળી શકે છે? ભગવતીબેન, પહેલા તો આ બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ ચાલુ થઈ છે અને આનો અસર વધારે પૂરતો 31 તારીખે વહેલી સવારથી ચાલુ થઈ જશે દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લા આવે જેમ કે વડોદરા, ભરૂચ, અમદાવાદ, આણંદ લગભગ વિસ્તાર આવી જશે. એમાં સૌથી વધારે ભયાનક છે વડોદરા અને આણંદ. વડોદરા આણંદ આ બે વડોદરા અને આણંદ આ બે જિલ્લાઓમાં અતિવૃષ્ટિ 5 ઇંચ થી લઈને 10 ઇંચ ના આંકડા તો દક્ષિણ ગુજરાત બધામાં આવી જશે. તો વડોદરા અને આણંદમાં 30 ના આંકડા આવશે. જેમ કે ગયા રાઉન્ડમાં અમદાવાદમાં હતું, એની આગળ નવસારી, સુરત, ઈ જ પોઝિશન ના આંકડા આવશે આણંદ અને વડોદરા. આ સિસ્ટમ 3 દિવસ રહેવાની છે. 31 સવારથી ચાલુ થશે અને 3 તારીખ સુધી રહેશે. એમાં સૌરાષ્ટ્રમાં આપણે રાજકોટ, મોરબી એ વિસ્તાર આવી જાય. જામનગર અને એમાં મધ્યમ વરસાદ છે. દ્વારકામાં આ વખતે નથી, બહુ ઝાપટા જેવું જ લાગે છે. બાકી તો દ્વારકાધીશ ની ઈચ્છા પ્રમાણે હોય. ભાઈ, અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે, તમે એની વાત કરી કે આગામી દિવસોમાં ભયાનક અસર પડશે, ઘણા બધા એવા વિસ્તારો છે. સૌથી ઓછો વરસાદ કયા એવા વિસ્તારો છે કે ત્યાં પડશે, અને સૌથી વધારે તમે કીધું કે વડોદરા અને આણંદમાં, એ તો આવનારી સિસ્ટમ છે, પણ અત્યારે જે વાતાવરણ સર્જાયું છે, તમને લાગે છે આજે કયા વિસ્તારો એવા છે કે ત્યાં વધારે પડતો વરસાદ વરસી શકે છે? આજની તારીખમાં દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ઝાપટા જેવું અનુમાન છે. બાકી ખુલ્લું આકાશ થઈ જશે, બધી જગ્યાએ તડકો જ રહેશે. વાદળછાયું ટૂંકમાં રહે. દક્ષિણ ગુજરાતમાં આપણે રેડા ઝાપટા ધીમી ધારે, ક્યાંક રેડું મોટું થઈ જાય. બાકી 2 દિવસ સુધી નથી. પણ 30 તારીખ સાંજથી 31 તારીખ સવાર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતમાં રદ થઈ જશે. ખાસ એ સમજવું છે, કારણ કે કચ્છના ભાગો છે ત્યાં જોઈએ એટલો વરસાદ નથી પડ્યો. આગામી દિવસોમાં એ વિસ્તારમાં વરસાદ પડશે કે કેમ? આ સિસ્ટમ કચ્છ સુધી પોગી જશે, પણ મધ્યમ ધીમી ધારે. જે આણંદ, વડોદરા કે દક્ષિણ ગુજરાત માહોલ ત્યાં નહીં થાય. 2-5 ઇંચ વધીને 5 ઇંચની આજુબાજુમાં પડશે કચ્છ વિસ્તારમાં. આ વખતનું સાર્વત્રિક ચોમાસું કેવું રહેશે? કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ છે, તો ઘણા બધા એવા ભાગો પણ છે કે ત્યાં હજુ જોઈએ એવો વરસાદ નથી પડ્યો. એટલે સાર્વત્રિક આખું ચોમાસું કેવી રહેવાની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે? ખેડૂતના હિસાબે જોઈને બેન, તો આ ચોમાસું ખરાબ જ છે. જ્યાં નથી ત્યાં પણ ખરાબ છે, અને જ્યાં છે ત્યાં પણ ખરાબ છે. કારણ કે આ મોટા મોટા વરસાદના આંકડા આવે તો એમાં ખેડૂતને નુકસાની જ છે, અને જ્યાં નથી ત્યાં એમને જ છે, નુકસાની જ છે.
અને અટાણ હવે ઘણી જગ્યા એવી છે કે વાવણી લાયક વરસાદ નથી. તો હવે કઈ વાવણી લાયક વરસાદ થાય તો ખેડૂતને એટલો હાજો કઈ પાકમાં ફાયદો થશે. કોઈ એવો વિસ્તાર કે એવી સિસ્ટમ એક્ટિવ થશે ખરા કે જે ભયંકર છે, તબાહી મચાવે એવું તમને લાગી રહ્યું છે? હા, આ સિસ્ટમ ભયંકર તબાહી મચાવે ને એવું જ છે. એમાં ખાસ કરીને વડોદરા અને આણંદ ની આજુબાજુના એરિયામાં. અને એ સમજવું છે કે દર વખતે કરતા ચોમાસું કેવું રહેશે અને આ વખતનું ચોમાસું છે તે વિદાય ક્યારે લેશે, કારણ કે અલ્નીનોની અસર હતી એટલે ચોમાસાની શરૂઆત મોડી થઈ હતી. તો વિદાય ક્યારે લેશે અને હજુ કેટલી એવી સિસ્ટમો છે કે તે ચોમાસામાં આવવાની છે અને કયા મહિના સુધી આવશે? આ અલ્નીનોની અસર હતી નહીં, અલ્નીનોની અસર જ છે. કારણ કે જે એક વિસ્તારમાં 10 ઇંચ પડે એની બાજુના વિસ્તારમાં 2 ઇંચ પડે અને 10 ની બાજુમાં પાછો 40 ઇંચ પડે. એ અલ્નીની અસર છે. એટલે અલ્નીનોની અસર તો રહેવાની જ છે, હતી રહેવાની. અને વરસાદ પડશે, સારો પડશે. રવિ પાકમાં ખેડૂતોને ફાયદો થશે, પણ પૂરગ્રસ્ત વરસાદ આ વખતે વધારે પડશે. જી નંદલાલભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે આગાહીકારો છે પણ આગાહી કરી રહ્યા છે કે આગામી સમયમાં જે સિસ્ટમ સક્રિય થશે એ આખા દેશ અને રાજ્યને ધમરોળશે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, કારણ કે અત્યારે અલ્નીનોની અસર છે તે દેખાઈ રહી છે. હજુ પણ આગામી દિવસોમાં ઘણી બધી સિસ્ટમો સક્રિય થવાની છે, પરંતુ જો તમારા વિસ્તારમાં વરસાદ છે તો તે વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.